સૌને નમસ્તે। જીયાપર કચ્છ ખાતે તારીખ 2/5/2026ના રોજ સતપંથ સનાતન સમાજ દ્વારા નવનિર્મિત ઉમા અન્નપૂર્ણા ભવનનું જીયાપર ગામની વડીલ નિયાણી તથા જીયાપર ગામના વડીલ માતૃશ્રીના વરદ હસ્તે રિબિન કાપી ઉમા અન્નપૂર્ણા ભવન ખુલ્લું મુકાયું હતું। નવનિર્મિત ઉમા અન્નપૂર્ણા ભવનમાં અદ્યતન સુવિધાથી સજ્જ નવનિર્મિત ભવનના ઉદ્ઘાટક શ્રી પ્રવીણભાઈ રવજીભાઈ ચોપડા પરિવાર હાલે મુંબઈ કચ્છમાં જીયાપર ખાતે રહ્યા હતા। આ પ્રસંગે ગામની પરિણીત અને કુંવારી નિયાણીઓને જુદા જુદા 27 રથ ઉપર બેસાડીને શોભાયાત્રા નીકળી હતી અને ત્યારબાદ ગામને નાકે કંકુ ચોખા તિલક કરી ગામમાં પ્રવેશ કર્યો હતો। પાટીદાર સમાજની 430 નિયાણીઓ અને 200 જમાઈઓના સન્માન કરવામાં આવ્યા હતા। ટોટલ 2 દિવસના પ્રોગ્રામમાં કોઈ પણ જાતનો સંપ્રદાયના વિવાદ વગર મગવાણા, માધાપર, કરબોઈ, જીયાપર ગામના બંને સમાજ, પાટીદાર સમાજ અને વિષ્ણુ સમાજ, પાટીદાર સમાજના 4 ગામો સગરી સાથે મળીને ભોજન લીધું। આજે જીયાપર ખાતે જીયાપર પાટીદાર સતપંથ સનાતન સમાજ ઉમા અન્નપૂર્ણા ભવનનું ઉદ્ઘાટન સમારોહ છે। નવું સંકુલ થયું છે। એનામાં ગામની અંદર સમગ્ર પાટીદાર સમાજ એકતાના સ્વરૂપમાં આવે કેટલે 29 ઝાંખીઓની અંદર બેસે અને અનેરો આનંદ એકતા સમરસતાનું કરે છે। બીજું 4 ગામ પાટીદારો નગરી છે। કોઈ પણ જાતનો અહીંયા નથી। સમગ્ર પાટીદાર સમાજની એકતા સંપ અખંડતાને ધ્યાનમાં રાખી આ પ્રોગ્રામ કરે છે અને આ નિયાણીઓને બધાના આશીર્વાદ લેવાના છે। બસ અસ્તુ। हेलो, मारू नाम कांतिलाल मावजी जगुवाणी, गाम मारा हाले नासिक। बहु सरस मजानो प्रोग्राम जियापर सतपंथ समाज અને આખું લક્ષ્મી આખું ગામ સાથે મળી કચ્છડા પર બધા સાથે મળી અને સરસ મજાનું એક આપણે સમાજવાણીનું નિર્માણ થવા જઈ રહ્યું છે। અને એ કચ્છની અંદર ખરેખર એક આપણા મુંબઈવાળા પ્રવીણભાઈ કે જેના નેજા હેઠળ એક સરસ મજાનું એક કાર્ય થઈ રહ્યું છે અને દાતાઓ આ વિરલાઓ એક ખરેખર આ ગામને હું એક ધન્યવાદ આપીશ કે આવા વિરલાઓ આજે વસે છે કે જેના સહયોગથી સાથ અને સહકારથી સરસ મજાનું આજે કાર્ય થઈ રહ્યું છે। જેમાં આ નિયાણીઓને દાન ભેટ અને આ તમે જોઈ રહ્યા છો નિહાળી રહ્યા છો કે નિયાણીઓને આગળ રાખી બધાએ બગીઓમાં બેસાડી અને આ જમાઈઓ મારી જવાની સાથે બહુ માન અને સન્માન સાથે એ ખરેખર મારી પાસે શબ્દો નથી કે આ પ્રોગ્રામ ખરેખર આ નિહાળવાની જરૂર બધા તમે નિહાળી શકશો। બોલો મિયા માત કી જય, नारायण भगवान की जय, लक्ष्मी नारायण भगवान की जय, स्वामी नारायण भगवान की जय। माરું નામ ગૌરીબેન હે, જીયાપરના વહુ પુત્રવધુ છું, વડવાના દીકરી છું। બહુ મજા આવે રહી અમારા ગામમાં। તો મને એવું લાગે છે આજ ભગવાન સ્વર્ગમાંથી ઉતરી આવ્યા એવું લાગે છે કે तुझमा राम मुझमा राम सब में राम समाये, कर ले सभी से प्यार, यहाँ कोई नहीं पराये। आज आ गामમાં એવી એકતા જોવા મળી છે। અમને ખૂબ આનંદ અને ઉત્સાહ છે। અમારા ગામમાં પાટીદાર સમાજનો એવું લાગે કોઈ સમાજ નથી। આ પાટીદાર સમાજ છે, સતપંથ સનાતનની એક સમાજ એકતાથી આપે આમ પ્રસંગ ઉજવી અમને બહુ આનંદ છે। હું આ ગામની દીકરી છું, પ્રવીણા રવજી ચોપડા। મને ખૂબ જ હું સૌથી પહેલા દરેક ગામના દરેક ભાઈઓ અને માતા પિતાઓને નતમસ્તકે થેન્ક યુ કારણ કે આજે આ અસ્મરણીય અલૌકિક અદ્ભુત આનંદિત અમે દીકરીઓના એટલા હૃદયથી આશીર્વાદ આપીએ છીએ કે દિનોદિન ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આવા પ્રસંગ કરે અને હરેક કાર્યક્રમમાં અમને નિયાણીઓને બોલાવે, ભાઈ માતા
બહેનોને થેન્ક યુ, ભાભીઓને ખાસ કરીને થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. જય ગુરુદેવ. મારું નામ સીતા અંબાલાલ પોકાર. હું કલ્યાણ પરથી આવી છું અને મને બહુ જ આનંદ થાય છે. અમારું નિયાળાનું બહુ જ વ્યવસ્થિત સન્માન કર્યું છે અને બહુ જ મજા આવે છે. હું આ પ્રસંગે મારા બધા દાદાઓને, પિતાઓને અને મારા ભાઈઓને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. અમે સુપર હોવાથી નિયાણી છીએ. હરિઓમ, જય ઉમિયામાં. તમને આ ગામે હવે સમાજે બોલાવે તમને કેવું લાગે? બહુ મસ્ત મજા આવી ગઈ. બહુ જ નિયાણીઓને આવું ને આવું કર્યા રાખીએ, ગામ તરફથી આવું ને આવું અવસર કર્યા રાખીએ. બહુ મજા આવી ગઈ. ખૂબ આપી અમારા ભાઈઓને, અમારા મા બાપને બધા.
પાટીદાર સમાજના 4 ગામો સગડી સાથે મળીને ભોજન લીધું હતું અને પ્રસંગ ભવ્યથી ભવ્ય ઉજવ્યો હતો. 2 દિવસના પ્રોગ્રામમાં 15,000 લોકોએ એક સાથે એક મળીને ભોજન લીધું હતું. કોઈ પણ જાતના સંપ્રદાયનો વિવાદ વગર ઉમિયા માતાજીના દીકરા દીકરીઓએ હસી ખુશી અને એકમેકને સાથ કોઈ પણ જાતના સંપ્રદાયનો વિવાદ વગર ઉમિયા માતાજીના દીકરા દીકરીઓએ હસી ખુશી એકમેકને સાથે ખૂબ સરસ મહોત્સવ ઉજવ્યો હતો. ભુજથી નલિયા, ભુજથી લખપત, ભુજથી માંડવી સુધીના પાટીદારોના ગામમાં 1,000 માણસોની કેપેસિટીવાળી ફૂલ એસીની સગવડ સમાજવાળી કચ્છમાં ક્યાંય નથી. ટોટલ સગવડ સાથે અંદાજે 6 કરોડના ખર્ચે અતિ અદ્યતન સમાજવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉમા અન્નપૂર્ણા ભવન ઉદ્ઘાટન આયોજનના સમિતિના પ્રમુખ શ્રી દયાલાલભાઈ રતનસિંહભાઈ લીંબાણી મુંબઈ, જીયાપર સતપંથ સનાતન સમાજના પ્રમુખ શ્રી ભાણજીભાઈ રામજીભાઈ પોકાર, શ્રી લક્ષ્મીનારાયણ સમાજના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ શામજીભાઈ ચોપડાના નેજા હેઠળ બંને સમાજોના યુવક મંડળ, મહિલા મંડળના તરવરિયા યુવાનોની અથાગ મહેનતથી આયોજનને સફળતાના શિખરોસર કર્યા હતા. છેલ્લે સંપ, સહકાર અને આપસી ભાઈચારાથી દુનિયાને પણ સ્વર્ગ બનાવી શકાય છે. ધન્ય છે જીયાપર ગામના બંને સમાજોના સમજુ અને શાણા વડીલોને પાટીદાર દર્શન ટીમ વતી ખૂબ ખૂબ અભિનંદન, અભિનંદન, અભિનંદન. ओम कर श्री कर और अपा एक त्रिशूल करना વાહ વાહ